એમની હવે હારડો તોડ લે કે શું કરશું? નવીન મેઠું આવ્યું છે હવે, પહેલી વખત આવું તો આપણે જોયું. પાછો ખાઈ આમ જુઓ તમે, પાણી માલી બહાર કાઢી લીધું તો ભરનો દીકરો ખાય. વિચાર કરો એમની કેટલું ખાવું છે. અને ગાઈસ ત્યાં આવું તમે જોયું કે આ પાણીમાં જો આમ જ ખાય. તો ગાઈસ આપણે છે ને 2 ઝીંગરું આવી ગયું છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છે ને? મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે ને. આપણે આવી જઈએ છીએ રત્નેશ્વર નગરી છે, ટીટમ પકડવા માટે આવ્યા છીએ. બહુ દૂર આવ્યા છીએ. તો આજમાં ટીટમ પકડવાના છે ને. ટીટમ પકડીને તમને બતાવવાના છે. તો હું પ્રોસેસ જોવે ટીટમ પકડવા માટે, હું વસ્તુ હોય તો ટીટમ પકડાય, એમાં હું વસ્તુ કરવું પડે બધું દેખાડજો ને. કેટલા ટીટમ આવે ને એ તમને દેખાડજો. તો છે ને બધા બનાવી રહેજો ને. વિડીયો આપણે શરૂ કરી દઈએ ડાયરેક્ટ પહેલાં સૌથી પહેલાં શું કામ લઈએ એ તમને બતાવી. ચાલો ગાઈસ, આવી રીતનું વ્યૂ છે. મહાદેવ ભોળાનાથનું મંદિર છે. અહીં દર્શન કરી લો બધા મિત્રો. અને અહીંયા છે અંદર ગુફા. બાકી હવે અમે જલ્દી કામ શરૂ કરી દઈએ. ચાલો તો બના રહો. આપણે છે ને સીપના ઉસરવાનું શરૂ કરી દીધું. સીપલાઈ કહેવાય ને, અમે સીપના કહીએ. બાકી જો આવી રીતના કંઈક સીપના આવે આમાં તમને દેખાતા છે. આ સીપના છે ને, આ સીપના આપણે આખલે ડિસમિસ લાવ્યા છે. ડિસમિસે બહુ ઉસળવાની મજા આવે છે. તો આવી રીતે ઉસળીએ અમે. આલે ધનજીભાઈ લઈ લો. તો આવી રીતે ઉસળવાનું શરૂ છે કન્ટિન્યુ. પછી આ સીપના અમે ઉસળીએ છીએ. આરકાભાઈ અમારે કાઢે છે. એ કેવી રીતે કાઢે એ તમને બતાવી દો. આપણે અહીં તો રહી સોરા આમ જુઓ અમારા આરકાભાઈ જે છે કે ધનજીભાઈની સાઈડમાં બેઠા આરકાભાઈ આવી રીતના કાઢે છે. અને એ કાઢવાય પડે ને મારા વાલા, કેમ કે આપણે ફોને દોરામાં પરોવવાના છે. ફોન દોરામાં પરોવી પછી છે કે ફટાકે કંડાળીઓમાં બાંધવાનું છે. કંડાળીઓમાં બાંધીને પછી કંડાળીઓ નાખવાની છે આપણે પાણીની અંદર. એટલે શું આવશે ખબર છે તમને? પહેલાં ઝીંગા આવશે. ઝીંગા ઓવા મારા ભાઈ. પછી ટીટમ આવશે. રત્નેશ્વર નગરી આવ્યા તમને બતાવવા માટેથી તો ગમે ના પહોંચી યાર ફેમિલી. તમે આવો નવો સપોર્ટર કરતા રહો. અમે તમને નવીન વસ્તુ બતાવતા રહી. એટલે કે તમારે કોઈને હું મચ્છી ખાતા હોય તો તમારા નજીક દરિયો હોય તો કેવી રીતે દોરવા જોઈએ, શું કરવું જોઈએ. સૌથી પહેલાં તમારા સીપલા ગોતી લેવાના. પછી એમાં આવી રીતે ઉછળીને પછી કાઢી નાખવાના. પછી પાછા પકડી લેવાના. હાલો તમને આગળ બતાવીએ. હવે કેટલા ઉછળી જાય ઘડીવાર મેં. અહીંયા મારો ભાઈ આમ જુઓ. વાહ બાપા, અમે એકલા સીપલા આમ તો જુઓ ગાઈશ. આમાં સંદેશ સફેદ દેખાય સીપલા છે. થર લાગટ ટુ લાગટ તારી જગ્યાની મારા વાલા એટલા સીપલા છે. અહીંયા છે ગુફા છે દુનિયાની હોવું. અહીંયા છે ગુફા દુનિયાની ઊંડી મારા વાલા. ગાઈસ આવી રીતે નીકાળે મારા આરકાભાઈ. અને આવી રીતનું કરી નાખ્યું છે. ઢેગલો મોટો તો ઢેગલો થઈ જશે મારા વાલા. અને મેં હલી લીધી છે હો. એટલે કે આ હોમાં છે ને આવી રીતે આમ પરી દેવાના છે ને કરવાનું છે આગળ. મોટો તો બહાર હારડો તો તમને બધું દેખાડીએ. અને પછી બાંધવાનું છે કંડાળીમાં. તો બધા મિત્રો તમે બન્યા રહેજો. અને મજા આવે તમારા વાલા. લાઈક કરી દેજો. ચેનલને બધા તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવશે ટીટમ કાદનજીભાઈ. બાય. ચાલો આપણે વાહી સીપલા હતા કે બાંધેલી કાપવાનું શરૂ કરી દીધું. આપણી પાસે 2 ડુમસી છે. અમે આને કંડાળી કહીએ. તમે ડુમસી બધા કહેતા છો અથવા બીજું કંઈક કહેતા હોય તો કોમેન્ટમાં કહી દો. અમને કાંઈ બહુ ખબર પડતી નથી. અને આવી રીતના અમે સીપનાના ખોખા કરી લીધા. અને આવી રીતના સીપનાના હારડા કર્યા છે. એક કંડાળીમાં 2, એક કંડાળીમાં 2. તો 4 હારડા કર્યા છે. અને 4 હારડા અમારે બાંધી દેવાના છે. અને આ કંડાળીમાં બાંધીને તમને દેખાડી દઈએ. હાલો તો ગાઈસ ફેમિલી, આપણે આવી રીતની સીપની બાંધી દીધી. સીપલા બાંધીને કરી દીધા હારડા. 2માં બાંધી દીધા. અને હવે અમે જઈએ ડાયરેક્ટ નાખવા. તો તમને ચાલો બતાવીએ. બે હોંડી આવ્યો હજી મારા વાલા કે ટીટમને આપણે મૂર્ત્યા છું નથી. આવી રીતનો દરિયો છે. સ્થિર છે, બહુ મસ્ત છે. અને આવલા પણ હતા મેં એની જગ્યાએ લેવા છે ને આ જગ્યાએ જગ્યા ફેરવી નાખી છે મેં અહીંયા. આમ જો આ સાઈડ વી પછી આ સાઈડ. અને હવે હું આવે ને એ તમને બતાવીશું. પણ હજી કંઈ એવું નથી. ટીટમ જ નહીં મારા વાલા જોવા નહીં મળ્યો. ઓ બાપા જોઈ છે. કંડાળી તો નાખેલી છે અંદર. એક અહીંયા છે ને એક અહીંયા છે. હું આવે જો મારે જો હસલ આવે ડો. પણ હું આવે કહું
ટોંટરું આવે ને એ એમ કરીને વયું જાય એ નહીં આવતું. બાકી ઝીંગો આગળ આવે ખબર પડે ટીટમ આવે તો આવો. તો ગાઈસ આપણે છે ને 2 ઝીંગરું આવી ગયું છે મસ્ત. એક મિક આમ જુઓ પકડ. લાલ કલરની બોલો ગુલાબી કલરની. હા આ એ લાલ કલરની ગુલાબી કલરની. આ પૂછડું કેવું મારે ખબર છે તમને કોઈ ન ખબર હોય મને ખબર હોય કાધનજી ભાઈ. અને 2 ઝીંગરું આવી ગયું છે આગળ અહીં લેવું કઈ હતા ને મારે એક અહીં હોંડ જેવું તો 3 હોંડ જે થઈ ગયા આમાં 2 ઝીંગરું 5 વસ્તુ થઈ ગયું તો ઠેલી નાખી દઈ. પણ આમાં ઠેલી મૂસે અંદર ડૂસો હોય કે બિસ્કુટ ડબ્યું પાણીની બાટલો ડિસમિસ દોરી બધું છે કે જે દેખાય નહીં ત્યાર પછી દેખાડશું હતી. બાકી ભેગું કરવાનું શરૂ છે. અહીંયા આમાં 2 ઝીંગરું આવી ગયું આમાં એક હોંડ જેવું આવી ગયું પાછા હતા એમને પકડી ઉભા રહી જાય ઘડીક ચાલ તમે બીજી જગ્યા ફરી જશે. હવે અહીંયા શું આવે જોવાનું રહે ને હવે આ સાઈડ વહી આવે છે અને હવે શું આવે ને એ તમને બતાવી. અહીંયા મેં કંડાળ્યું નાખી દીધું છે એક અહીંયા છે કા કંઈક આવશે તો દેખાડશું. ચાલો ના કરો મારો ભાઈ આમ જો ટીટમ તો હું કવરાઈ ગયો તો એ આવ્યો નથી. એક ટીટમ આવી જશે મજા આવી જાય જોવાની અમને અને થોડા ખુશ થાય એકતા આવ્યો મારા વાલા આવ્યો બાબા મોટો આવ્યો બે ખાવ નાનો નથી આવ્યો કાદનજી મજા આવી ને અને મજા આવી કે તો હા ભાઈ ને એવો અમારી કંડાળીમાં કાંઈ એવું નથી. બાકી આગળ ટીટમ પકડીને દેખાડી હજી તો આવો ચાલો ફેમિલી આમ જુઓ આવી રીતે છે ને કસલો આવે અને એ કસલો પાછો ખાય. આમ જુઓ તમે પાણીમાં બહાર કાઢી લીધો તો એ ભળનો દીકરો ખાય. વિચાર કરો એમની કેટલું ખાવું છે અને કહીશ હે આવું તમે જોયું કઈ આ પાણીમાં જો આમ જ ખાય બહાર કાઢી લીધું તો એ ખાય. અને હાલ હાય બાપા જુઓ આવી રીતનું કંઈક છે કેકડો લે તોડી લીધું લે તોડી લીધું કહીશ કેટલું બળ છે એને આમ જુઓ આ કાઢી જીત કાપી નાખો એમ એકે પાપા એમની હવે હારડો તોડ લે કે શું કરશું. નવીન મેઠું આવ્યું છે હવે પહેલી વખત આવું તો આપણે જોયું આવું તમે કોઈ જોયું ને જો કડી જો દાળ ને hatte આ લીંબુ છોટી ગાયલા એ બીક લાગે પણ મને બીક તો ગાઈસ કેવું કેકડો હે ઓય બાપા. લાઈટ ઠેલી નાખી દે વાલો ભાઈ તો એને ઠેલી નાખી દેજો ગાઈસ. આવી રીતનું માછલા આવે ખરા હો ભાઈ. આપણે એક ટીટમ આવી ગયેલો છે મીઠું આવી ગયું આવું રીતનું કંઈક. અને કેમ ખાતું હું એમ નહીં ખાતું કે બી એક વખત જોવા જેવી સીન તમને દેખાડ્યું મેં ભલ્લા મણા. તો ગાઈસ હું છે ને જગ્યા ફરી ગયો છું. ઓલા પણ રહી ગયા અને હું અહીંયા આવી આવ્યો. હવે અહીં લઈ પાછું ના કાંઈક એની પાસે આવશું ને તો કયા અમારે ના જવાનું દોરીમાં છે ને ફસલ આવે કડકડ એમ ફસલ આવે ને એવા જોવાની હોય ત્યાં સુધી જોવાની નહીં ઊભું રહેવાનું નાખીને એવું છે. તો એ હસલ લેતા તમને કોઈ ન ખબર પડે. બાકી ઝીંગા દોરતા હોય એને ખબર હોય કે હસલ કેમ આવે એમ ખબર હોય એને ખબર હોય ન હોય ન હોય બરાબર. તો આ તો કડકડ ટોલા કેમ એમ થાય તો બના રહેતો ઘણી બધી મચ્છી દેખાડશું બરાબર. ગાઈસ ટીટમ આવી જશે આપણે બીજો એક જો હા હો ભાઈ આરકાભાઈને આવ્યા 2 હંદાઈથી મારે એથી મારો બેટો એક એવું નથી. આમ તો મારે કહેતા હોય તો હજી કાંઈ કંડાળીમાં સાકત એવું નથી કાધનજી. હા મેઢું આવ્યું 2 ઝીંગા ને આવ્યા એને કંડાળીમાં જો પકડો ઠેલીમાં 2 ટીટમ થઈ જશે ને એકમાં આવ્યું મેઢું સિંગરું બીંગરું એવું તો ઘણું છે ને અમે ભલા માણા તાંઠ આવી જાય એની વાત જ ન પૂછો તો કાંઈક પછી નાખી દઈએ અંદર. હજી નાખેલું છે પણ એ આરકાભાઈને આવ્યું ને પણ એ શાક મારું જ બધું યારે આવેલ છે. પણ મતલબમાં કહેવાનો મતલબ કે આ કંડાળીમાં ભળનું દીકરું જે આવ્યું ને કાદનજી બહુ અઘરું કહેવાય હોંડી આવ્યા બીજું કાંઈ નહીં બહુ કીટીકા. ચાલો તો હવે આવી રીતના અમારે દરિયો છે આ બાજુ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે એટલે આપણે રત્નાનગરી કહેવાય. અહીંયા પહેલાં કહેવાતી નગરી હતી નગરી ભલામણા બિના રે તો હલાવતા તમને મજા આવશે. અને ટીટમ પકડીને દેખાડવાના છે તો ખરા જ હજી ફાઇનલ જ થઈ ગયું કા પકડો ને. તો ફેમિલી એક ભારે નુકસાન થયું મારા વાલા બહુ નુકસાન થયું કેવું નુકસાન થયું. ઝીંગો તો ન આવ્યો ક્રસલે તો ન આવ્યો મારી કંડાળીની અંદર બાકી કંડાળી આખી વહી ગઈ
હલવાઈ જઈ દોરી તાણી હતી, દોરી તૂટે છે, કંડાળી તળીએ રાટક વાઈ ગઈ. તો હવે આ આરકાભાઈ વાળી કંડાળી છે એ લઈને ઊભો. ઓલા બે જો આમ કસેલ્યો ડોઈશું ને એવું કાંઈક ક્યાંક ગોચતી, તો મેં કીધું એ ગોતો. અને આવી રીતનું કંઈક બાદરા થાય છે, વ્યૂ આવે જોરદાર આમ જો તમે. અને હવે છે કે હું એક કંડાળી ઝીંગા જે આવે એ દોરી, બે ઝીંગા આવેલા છે, બીજું કંઈ એવું નથી. તો કાંઈ ખબર નહીં આવે કેમ થાય કેમ નહીં. ઊભા રહી પછી દરિયો ખાલી થતો એવો નાવેલા છે ને, ત્યાં દરિયો ભરાવા મળ્યો છે. દરિયો ભરાઈ જાય ને પછી પાછા આગળ ભાગશું ઘરે. દરિયો ભરાઈ જાય પછી પાછા ઝીંગા ન આવે ને મારા વાલા. તો બેના તો તમને નથી નવું બધું દેખાડ દેવું, પણ હવે કાંઈક આવે તો દેખાડો ને. એક કઈસલો તો દેખાડો તમને લાલ કલરનું પહેલે વહેલો. કંડાળીઓ આવ્યું, બે લઈને આવ્યા અમે, આવી બે લઈને આવ્યા ને એક લઈને જાય. અહીંયા છે ગુફા, જોરદાર છે યાર. ગુફા બહુ ઊંડી છે, 150 થી 250 ફૂટ છે. મને તો કાંઈ ખબર નથી, બાકી ખબર નહીં ને કેવું કેમ. ઘણી બધી ઊંડી છે ખબર છે. અંદર જવું હોય તો બત્તી વગીનું ન જઈએ, ફ્લેશ કરવી પડે, એટલું અંધારું થાય, એટલી તો ઊંડી છે. આવવું હોય ને આવજો રત્નેશ્વર મહાદેવના મંદિરે. અને હવે અમે શકે ભાઈ ભાગ્યા છીએ, ભૂખે લાગી જેવી, તડકો એવો થઈ ગયો, નુકસાન ફાયર આવ્યું, એક કંડાળી વજી. અને શાક તો આવ્યું એમ તો વાંધો નહીં આવે, શાક આપણે 3 જણા તો થિયેટર રહેવાનું છે. તો ચાલો ધીમે ભાઈ ને પછી તમને સેલા શાક દેખાડી દઈએ શું છે. ચાલો ભાઈ આપણે વ્યવસ્થિત છીએ ઘરે. અને આવા કલરનું મેઢું આપણે તો જિંદગીમાં, આ તો મારું બેટું મેં પહેલી વાર જોઈ. હે તે પહેલી વાર જોઈ? ભરેલું છે અને વજનવાળું છે ને એમની આવું મેઢું પહેલી વાર જોયું યાર. તમે કોઈએ જોયું હોય તો કોમેન્ટમાં કીધું. આમ તો બળ તો નથી, આમ તો પણ તાકાત કેવી કરે. દોરો કાપી લેખો, પણ હું દોરો કાપી લેખો ગાય છે ને ભાળી આમ પટક કરતો કટક કાપી લેખો. બોલો. અને તો આપણી પાસે 2 ટીટમ આવી જશે ભાઈ, 2 ટીટમ ને એટલે ઝીંગેરું થોડી આ 2 હોંડી હશે. અને આ ઝીંગેરું છે, ઝીંગેરું પછી ના જે લાલ કલરનું આવ્યું કાંઈ આવી રીતનું કંઈક લાલ કલરનું ઝીંગેરું આવ્યું. ને આવી રીતના ટીટમ આવ્યા. આ એક છે મેળું. આપણે એટલું શાક લાવ્યા છીએ તો તમને કેવું લાગ્યું? તમને તો બહુ હાલ લાગ્યું, તમને બધાને હાલ લાગ્યું છે. સાહેબ કે ને આજ કેટલા મહિનાથી 2 ટીટમ લાવ્યા તો સારું તો લાગે છે. તમને બધાને ટીટમ દેખાડ્યા. હવે આપણે વિડીયો પૂરો કરી દઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.